સંતો ભક્તો, આજ હું તમને એક આધ્યાત્મિકની વાત કરવા માગી રહ્યો છું. મારો વિડીયો પૂરેપૂરો જોજો. હું ટૂંક સમયમાં વિડીયાને કાપી દઈશ, કારણ કે હું મેન પોઈન્ટ બોલી અને પછી કાપી દેવાનો છું. તો તમારે જો સારી શિખામણ જોઈતી હોય તો મારા વિડીયા ઉપર પૂરું ધ્યાન આપજો અને વિડીયો પૂરો જોજો. ન કે સંતો જે હોભળવાનું છે એ રહી જાય છે. ફોલોવર મિત્રો, અનફોલોવર મિત્રો બધાને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે મારો વિડીયો પૂરો જુઓ, અને પૂરો જોશો ને એટલે તમને સરળ અને શ્રેષ્ઠ એક અનુભવની વાત જાણવા મળશે. હમણાં આ ગઈ સાંજે આપણા રામગીરી બાપુના ધામમાં 33 જ્યોતનો પાઠ કરવામાં આવ્યો હતો. તો 33 જ્યોતનો પાઠ એ બાપુએ કર્યો એ શ્રેષ્ઠ છે. આ કળયુગમાં પાઠની પ્રથા ચાલી રહી છે, અને પાઠની પ્રથામાં પરમાત્માની આરાધના ચાલી રહી છે, અને મહાસંતોના દર્શન થાય છે. અનેક મહાપુરુષોની આપણને દર્શનની લાભ મળે છે. તો આ લાભ તો મળે છે, પણ સાથે સાથે તમારા દેહમાં શું છે એની વાત કરવાનો છું. સાંભળજો, વિડીયો વચ્ચે ન છોડતા. જો તમારે આ પ્રશ્ન જોઈતો હોય તો આપણા સંતોએ આપણા દેહમાં મેરુદંડ બતાવ્યો છે. મેરુદંડ પાછળના ભાગમાં મેરુદંડ છે, અને એ મેરુદંડના કેટલા મણકા છે એ વિજ્ઞાને પણ નક્કી કરેલું છે. એ મેરુદંડના 33 મણકા છે, અને 33 મણકા એ વિજ્ઞાનનું કહેવું છે, અને આપણા સંતોનું શું કહેવું છે 33 જ્યોત. અને 33 જ્યોત ત્યારે તમે નોભીમાંથી બેસી અને ઉલટા નાદ ગગનમાં ચડશે ત્યારે મેરુદંડની શિખર પર જવા માટે મેરુદંડના રસ્તે જે સુરતા ચાલશે ત્યારે વચ્ચે જે પ્રગતિ થાય છે એને સંતોએ જ્યોત કીધી છે. અને આ 33 જગ્યાએ 33 ઠેકાણા છે, અને આ ઠેકાણામાં એક જ્યોતિ પ્રગટ થાય છે. પ્રથમ શરૂ થાય છે મૂળ કમળમાં ગણપતિ દાદાનો વાસ છે. આગળ જતા બ્રહ્માદેવનો વાસ છે, ત્યાંથી જશે વિષ્ણુદેવનો વાસ છે, ત્યાંથી જશે શિવનો વાસ છે, ત્યાંથી જશે શક્તિનો વાસ છે, ત્યાંથી જશે નિરંજન નિરાકાર પુરુષની હજ છે, અને ત્યાંથી પછી આગળ જશો એટલે પ્રેમ પુરુષ, સત્પુરુષ, અલગ પુરુષ, નિરંજન પુરુષ, આવા પંચ પુરુષના પ્રમાણ મળે છે. તમે ભજન કરો ને સંતની વાણીને ધ્યાન કરીને સાંભળો. મેન માસ્ટર પોઈન્ટ છે 33 જ્યોતિ આપણા દેહમાં છે, અને આ જ્યોતિને જોવી હોય તો સંતનું શરણું અવશ્ય પકડજો. સંત તમને જે શિખામણ આપે અને જે રાહ ઉપર ચાલવાનું કહે એ રાહ ઉપર તમે અવશ્ય ચાલજો. તો 101% તમારામાં અજવાળો થશે ને થશે. જય સીતારામ. વિડીયો લાંબો થાય છે એટલે કાપો છું. જય સીતારામ.